નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। આગાહીકાર અંબાલાલ પટેલે મોટો વર્તારો વ્યક્ત કર્યો છે। જ્યાં 22 થી 26 જાન્યુઆરીમાં ગુજરાતના માથે માવઠાનું સંકટ વ્યક્ત કરવામાં આવ્યું છે। પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની સ્થિતિ ઊભી થશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં પણ પલટાશે વાતાવરણ। આગામી માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો આ ગતિવિધિના કારણે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગમાં બનતા તે અરબ સાગરનો ભેજ લગભગ ગુજરાત ઉપર થઈ ખેંચ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે। તો માવઠાની સ્થિતિને કારણે ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ। પાક નુકસાન ઓછું થાય તેવા પગલાં લેવા ખેડૂતોને અંબાલાલ પટેલે સલાહ આપી। માવઠાને કારણે પાકમાં રોગ આવે તેવી પણ શક્યતા છે। જીરા સહિતના અનેક પાકોમાં પાક સંરક્ષણના પગલાં લે તેવી સલાહ જે છે તે અંબાલાલ પટેલે ખેડૂતોને આપી છે। ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધનમાં રોગ આવવાની શક્યતા રહેતી જ હોય છે, પરંતુ મરી મસાલાના પાકો, જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતા અન્ય પાકોમાં પણ રોગ આવવાની શક્યતા રહેતા કિસાન ભાઈઓએ લગભગ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। તો હજી રાજ્યમાં નથી પૂરો થયો શિયાળો। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આકરી ઠંડી પડશે। 8 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે। ફેબ્રુઆરીમાં હાડ કંપાવતી ઠંડી પડશે। પુનઃ ઠંડીનો દોર શરૂ થઈ જશે, જેમાં પાલનપુર વગેરે ઉત્તર ગુજરાતના રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે, 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થઈ શકે।